કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 30/7/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. લાસ્ટ બટ વન, છેલ્લેથી બીજો ટ્રેડિંગ સેશન. ખરું ને મિત્રો? હવે ગઈકાલે આપણે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવ્યો. ગુરુને આપણે સર્વસ્વ માનીએ છીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, ગુરુને જ આપણે બ્રહ્મા સમજીએ છીએ, ગુરુને જ આપણે વિષ્ણુ સમજીએ છીએ અને ગુરુ જ આપણા સર્વસ્વ છે. એ જ આપણને માર્ગદર્શન કેળવે છે અને એ જ આપણને સાચો માર્ગ ચીંધે છે. ખરું ને? તો હર હંમેશ મિત્રો ગુરુને આગળ કરી અને કંઈક આપણે એમના પ્રત્યેની ભાવના કેળવી અને પછી આપણે આગળ વધવાનું હોય છે મિત્રો. તો આજે આપણે સ્પેશિયલ ટોપિક લઈને આવેલા છીએ કે ભાઈ ડાઉ જોન્સમાં ગઈકાલે આટલો બધો કડાકો કેમ? કયું કારણ આવી ગયું એવું તો કે ડાઉ જોન્સ 1100+ પોઈન્ટ તૂટી ગયો. ખરું ને? અને આજે કયા સ્ટોક્સ એક્શનમાં રહી શકે છે? કારણ કે અલગ અલગ સ્ટોક્સના રિઝલ્ટ્સ આવ્યા છે. કોઈક સારા છે, કોઈક નરસા છે, કોઈક મીડિયમ છે. તો બધા વિશે આજે આપણે થોડી ચર્ચાઓ કરીશું. પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે બજારમાં ચહલ પહલ જોવા અત્યારે મળી રહી છે. 24,200નું લેવલ તોડીને આપણે બંધ ઉપર આવ્યા છીએ. જો 24,300 કુદાવીને હજુ 2 વાર બંધ આપી દે તો પછી આપણને કંઈક નવું તેજીના અણસાર કહી શકાય મિત્રો. ખરું ને મિત્રો? તો પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલે બજાર બુધવારે કેવું જોવા મળ્યું. બુધવારે ભયાનક તેજી હતી. કયા કયા સ્ટોક્સમાં તેજી હતી, કયા કયામાં મંદી હતી અને FIDIની એક્શન શું હતું બધું જોઈ લઈએ ફટાફટ. તો ગઈકાલે 29 તારીખે મિત્રો 264 અંક નિફ્ટી પ્લસ જોવા મળી. 24,250 બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 888 અંકના વધારા સાથે 77,654 અંક બંધ જોવા મળ્યો. હવે FIDIની એક્ટિવિટી જોઈએ તો FIIએ મિત્રો 2981 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. જ્યારે DIIએ શું કર્યું? 998 કરોડની કેશ માર્કેટમાં એણે પણ ખરીદારી કરી. બંને જણા કાલ તો ખરીદારીમાં હતા. ખરું ને મિત્રો? એટલે બંને જણા ક્યાંક ને ક્યાંક પોઝિટિવલી વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ વધનારા શેરો ઘટનારા શેરોની. તો વધનારા શેરોની વાત કરીએ તો મિત્રો PCBL કેમિકલ 14.9%ની તેજી સાથે કામકાજ કર્યું. કેનેસ ટેકનોલોજી 12.7%ની તેજી. પ્રદીપ ફોસ્ફેટમાં 12.5%ની તેજી. FSLમાં 11.6%ની તેજી. સ્વિગીમાં 7%ની તેજી. હનીવેલ ઓટોમાં 6.9%ની તેજી જોવા મળી અને ક્રોમ્પ્ટન ગ્રીવ્સમાં 6.8%ની તેજી. મિત્રો ટૂંકમાં હનીવેલ ઓટો તમે જુઓ, સ્વિગી જુઓ, FSL પણ જુઓ. FSLમાં તો તમે જુઓ IT સ્ટોક્સ છે, નાનો છે પણ જબરદસ્ત છે. ફર્સ્ટ સોર્સ લિમિટેડ એનું પૂરું નામ છે. એટલે ક્યાંક ને ક્યાંક IT બાઉન્સ કરતી હોય એવું જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ ઘટનારા શેરોની. તો ઘટનારા શેરોમાં જોઈએ તો મિત્રો J&K બેંક 12.8%ની તેજી, મંદી. જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં કાલે 12.8%નો કડાકો બોલાઈ ગયો. ફોનેક્સ મિલ એટલે કે રિયલ એસ્ટેટ કંપની છે મિત્રો, 5.6%ની, એમાં પણ કડાકો બોલાયો. પાઇન લેબ એમાં પણ 5.4% તૂટ્યું. સુમિટોમો કેમિકલ 5.1% તૂટ્યો. પછી પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીન હેલ્થકેરવાળો 4.2% એ પણ તૂટ્યો. સિટી યુનિયન બેંક 3.9% તૂટ્યો અને સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકલ 3.9% તૂટ્યો. હવે વાત કરીએ મિત્રો કે બજારમાં ગઈકાલે જે ડાઉ જોન્સ છે એ ડાઉ જોન્સે આટલી મંદી કેમ બતાવી? ખરું ને? ગઈકાલે જબરદસ્ત મંદી બતાવી ડાઉ જોન્સે. હવે એ ડાઉ જોન્સ રાત્રે એના જે ફેડ ચેરમેન છે એણે એક ચિંતા વ્યક્ત કરી. શું ચિંતા વ્યક્ત કરી? કે ભાઈ તમે આડેધડ સ્ટેટમેન્ટ આપો છો, આડેધડ યુદ્ધ થઈ રહ્યા છે, આડેધડ બધું કામકાજ થઈ રહ્યું છે,
તો મોંઘવારી તો તમારે ઝેલવી જ પડશે. કેમ કે તમે આ જે વસ્તુ ચાલુ રાખશો તો તમારું ક્રૂડ ઓઇલ ઉબળશે. ક્રૂડ ઓઇલમાં ભડકો થશે એટલે સ્વાભાવિક છે કે ક્રૂડ ઓઇલ ઇઝ કનેક્ટેડ ટુ ધ ઇન્ફ્લેશન. ખરું ને? તો મિત્રો, ફેડના ચેરમેનને લાગ્યું કે ખરેખર આ મોંઘવારી ટૂંક સમયમાં એનો નિવાળો આવે એવો નથી. એમણે ચિંતા વ્યક્ત કરી છે કે આ મોંઘવારી ટૂંકમાં ઘટે એવી છે નહીં. હજુ તો ઓર ભડકે તો નવાઈ ન પામતા. બહુ લાંબી લડાઈ છે મોંઘવારી સામે. અને મોંઘવારી જો વધશે તો સામાન્ય માણસ ક્યાંક ને ક્યાંક પીસાઈ જશે. મોંઘવારીમાં સામાન્ય માણસ ટકી ના શકે. કેમ કે એની આવક તો ફિક્સ છે. તમે વિચાર કરો કે 10,000, 15,000, 20,000, 25,000 કમાવાવાળા, એમની આવક ફિક્સ છે. એમનું જે માન લો કે ભાડે મકાન પર રહેતા હોય, 10% એવરી યર ગ્રોથ હોય છે ભાડામાં. માન લો કે ભાઈ આ વખતે 7,000 ભાડું હોય તો આવતા વખતે પેલા ભાઈ આવીને કહી જ જાય કે ભાઈ આવતા વર્ષે ભાડું વધશે, જરા આવતા મહિનેથી ધ્યાન રાખજો. 10% એમાં પ્લસ કરી નાખે. તમારી આવકમાં એટલું પ્લસ નથી થતું. ચલો એ પ્લસ થયું. સાથે સાથે મિત્રો, ખાણીપીણી જુઓ, બધું મોંઘું. પછી માણસ ચકેડામાં ફરતો થઈ જાય. અને માણસ ચકેડામાં ફરતો થઈ જાય એટલે શું કરે? લોન લે. લોન લે એટલે શું થાય? સામાન્ય માણસની તો આવક ફિક્સ છે, પાછી લોન લીધી, અહીંયા નહોતો પહોંચી વળતો ખાવામાં, હવે લોનનો હપ્તો કઈ રીતે ભરશે? લોનનો હપ્તો ભરવા જશે તો અહીંયા ખાવામાં ખૂટશે. એટલે શું થશે ચિત્ર? લોન ડિફોલ્ટ થશે. લોન ડિફોલ્ટ થાય એટલે બેંકો ડૂબશે, અને બેંકો ડૂબશે એટલે દેશ ડૂબશે. આખું ચકેડું છે મિત્રો. આ પછી સમજાવીશ તમને. પહેલા આપણે જોઈ લઈએ કે મોંઘવારીમાં ચિંતા વ્યક્ત કરી એટલા માટે તૂટ્યો. આજે કયા સ્ટોક્સ એક્શનમાં રહી શકે છે? તો પ્રેસ્ટીજ એસ્ટેટ મિત્રો, જે રિયલ એસ્ટેટ કંપની છે, એનું રિઝલ્ટ આવ્યું છે. પ્રોફિટ ઘટ્યો, રેવન્યુ વધ્યો છે, એબિટા માર્જિન ઘટ્યું. એટલે આજે પ્રેસ્ટીજ એસ્ટેટ રિયલ એસ્ટેટ કંપની છે એ એક્શનમાં રહી શકે છે. પછી ડાબર ઇન્ડિયા જે એફએમસીજી કંપની છે, રેવન્યુમાં 10%નો જમ્પ, પ્રોફિટમાં 15%નો જમ્પ, એબિટામાં પણ વધારો. તો આજે પોઝિટિવલી વર્કઆઉટ સાથે ખુલે એ તો નવાઈ ન પામતા. મિત્રો, ડિક્સન ટેકનોલોજી ધીમે ધીમે 14,000 ઉપર ટકી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક નવી તેજીના અણસાર દેખાઈ રહ્યા છે. તો ડિક્સન ટેકનોલોજી જ્યારે પણ 14,500ની વચ્ચે આપણે થોડા એડ કરી શકાય. લાંબા ગાળા માટે ખૂબ સારો છે. એનો ધંધો એકદમ અકલ્પનીય અને કોમ્પિટિશન વગરનો બહુ છે, એટલે સારું એવું કામકાજ. અને મોબાઈલ ટેકનોલોજીના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલો છે. એટલે ડિક્સન ટેકનોલોજી મિત્રો અત્યારે વધારે ફોકસમાં રહેતું હોય છે. હવે ટીબીઓ ટેકનું એક રિઝલ્ટ આવ્યું છે. ટીબીઓ ટેકમાં રેવન્યુ 511 કરોડથી વધીને 926 કરોડ, લગભગ 70-80% જેટલો જમ્પ. પ્રોફિટમાં પણ 32%નો જમ્પ. તો આજે એક્શનમાં રહી શકે છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બીજું, રેડિંગ્ટન ઇન્ડિયા. એક સબસ્ક્રાઈબરનો બહુ મેસેજ આવતો હતો મને કે રેડિંગ્ટન ઇન્ડિયામાં શું કરાય. તો રેડિંગ્ટન ઇન્ડિયામાં મિત્રો રેવન્યુમાં જમ્પ જોરદાર જોવા મળ્યો છે. 25,952 કરોડથી રેવન્યુ વધીને 34,922 કરોડ રૂપિયા ક્વાર્ટરલી થયું છે. બહુ જબરદસ્ત રેવન્યુ આવ્યો છે. પ્રોફિટમાં જુઓ તો 275 કરોડથી વધીને 486 કરોડ રૂપિયા, 77%નો જમ્પ પ્રોફિટમાં. માર્જિનમાં જુઓ જમ્પ. એટલે રેડિંગ્ટન ઇન્ડિયા ક્યાંક ને ક્યાંક એક્શનમાં રહી શકે છે મિત્રો. મોઇલ મેંગેનીઝ ઓર ઇન્ડિયા લિમિટેડ પીએસયુ કંપની છે. માર્જિન 22%થી વધીને 22 કરોડથી
22%થી વધી અને 36% થઈ ગયું છે. માર્જિનમાં વધારો આવ્યો છે. એબિટા માર્જિન જુઓ તમે તો 79 કરોડથી વધીને 136 કરોડ થયું છે. પ્રોફિટમાં પણ જમ્પ જોવા મળ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક મોઇલનું પણ રિઝલ્ટ સારું કહી શકાય મિત્રો. આ બધી વાત થઈ ગઈ. આટલા સ્ટોક્સ એક્શનમાં રહેશે. આઈસર મોટર પણ આજે એક્શનમાં રહેશે. એબિટામાં 32%નો જમ્પ છે. ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ્સના કારણે બધા સ્ટોક્સ આજે પ્લસ માઇનસ સાથે વર્કઆઉટ કરતા જોવા મળી શકે છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને ક્યાંક ને ક્યાંક નુકસાન ન કરી બેસો. ખાસ ઇન્ટ્રાડે, કોલપુટ ઓપ્શન અને એફએનડો વાળા માટે આ 3 વસ્તુઓથી દૂર રહેજો. બાકી કોઈ ચિંતાનો વિષય નથી. લાંબા ગાળે બજાર ખૂબ સારું છે. થેન્ક યુ.